નર્મદામાં ખેતીવાડી વિભાગ થકી સરકાર દ્વારા મળતી ખેતીલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડીને યોજનાકીય સહાયો આપવામાં આવી રહી છે। નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ પાસેથી મળેલ માહિતી મુજબ નર્મદા ખેતીવાડી ક્ષેત્ર વિકાસ માટે ચાલુ વર્ષે કુલ ₹1,406 લાખની જોગવાઈ કરવામાં આવી અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા 1.3 લાખ લાભાર્થીઓ 18 હપ્તા પેટે કુલ ₹2,736 કરોડની રકમ ચૂકવવામાં આવી છે। એજીઆર 234 FM યોજના કે જેમાં કૃષિ યાંત્રિકીકરણનો સમાવેશ થાય છે, જેમાં નર્મદા જિલ્લાના ખેડૂતોને વર્ષ 2024-25 દરમિયાન અંદાજિત 792 ખેડૂતોને 201.94 લાખની સહાય ચૂકવવામાં આવેલી છે। જ્યારે એજીઆર 234 રેગ્યુલર યોજનાઓ કે જેમાં તાડપત્રીને અન્ય પાક સંરક્ષણના સાધનો વગેરે આપવામાં આવતું હોય છે, તો એ યોજનાઓમાં અંદાજિત 2174 ખેડૂતોને 159 લાખની રકમનું સહાય ચૂકવણી પૂર્ણ કરવામાં આવેલી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લગભગ 2019થી અમને મળતો થયો છે અને એમાં 2,000 રૂપિયા એટલે વર્ષના 6,000 રૂપિયા લેખે સરકાર અમારા ડાયરેક્ટ ડીબીટી ખાતામાં ટ્રાન્સફર કરે છે અને એ પૈસા થકી અમે ખેતના જે રાસાયણિક ખાતરો છે કે મજૂરી છે એમાં એ પૈસા અમને ઉપયોગી થાય છે।